આખા ગુજરાતમાં જેની ચર્ચા છે સુરેન્દ્રનગરની, ત્યાંના કલેક્ટર અને કલેક્ટરની ઓફિસ સાથે જે જોડાયેલા લોકો ભ્રષ્ટાચારના કેસમાં, જમીનોને એને કરવાના કેસમાં, જમીનો ઉપરના પ્રોજેક્ટ જે મંજૂરી આપવાના કેસમાં એની સામે જે પગલાં લેવાયા છે એનું ચર્ચા છે. તો આવા એક ખેડૂત છે અશ્વિનભાઈ કરીને, અશ્વિનભાઈ પટેલ, કે જે ઘણા લાંબા સમયથી પોતે લડી રહ્યા છે. ત્યાંની એક વીજ કંપનીને જે જમીન આપવામાં આવી છે એ વીજ કંપની, સોલાર કંપની છે, અને એણે જે વીજ પોલ નાખવાથી લઈને જે પ્રોજેક્ટ બનાવેલો છે એ પ્રોજેક્ટમાં પણ ઘણી બધી ગેરરીતિઓ થઈ હોવાની એણે ફરિયાદો અનેક જગ્યાએ કરી છે. સીએમઓમાં કરી છે, પીએમઓમાં કરી છે, અને કલેક્ટરથી લઈને તમામ તંત્ર સામે કરી છે. તો એ આખો મામલો શું છે અને આ જે સોલાર પ્રોજેક્ટની જમીન કઈ રીતે ક્લિયર કરવામાં આવી એની બધી જ વિગતો આપણે અશ્વિનભાઈ આપની સાથે વાત કરવાના છે. તો અશ્વિનભાઈ, વાત કરશો, શું પરિસ્થિતિ છે તે? જી સર, નમસ્કાર. હું અશ્વિન પટેલ કૃષ્ણનગરથી વાત કરું છું. જ્યારે અમારે કૃષ્ણનગર ગામે એક સોલર એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા એક મોટો લગભગ 2000 થી 2200 વીઘાનો એક સોલર પ્રોજેક્ટ નિર્માણ કરી રહ્યા છે. તો જ્યારે શરૂ થયો ત્યારથી જ આ લોકો કાયદાને નેવે મૂકીને આ લોકો કરી રહ્યા છે. સૌ પ્રથમ તો જ્યારે મારી બાજુમાં ઘુડખર માટે સેન્ચુરી વિભાગે, મારી બાજુમાં ઘુડખરોની સેન્ચુરી છે, તો લગભગ મોટા ભાગની અંદર આવા વિસ્તારની અંદર લગભગ પ્રોજેક્ટ નથી બનતા. પણ છતાં જ્યારે ખેડૂતોની સહમતિ અને અભયારણ્યની સહમતિ હોય તો તેના માટે આ મંજૂરી મળતી હોય. તો તેની અંદર રૂલ્સમાં એક એવો નિયમ હોય કે જો આવો પ્રોજેક્ટ બનાવવો હોય તો જે તમારી પ્રોજેક્ટ કોસ્ટ હોય એની ટોટલ પ્રોજેક્ટ કોસ્ટની 1% લેખે રકમ ઘુડખર અભયારણ્યમાં જમા કરાવવી પડે છે. અભયારણ્યમાં કે કારણથી એનું સંવર્ધન થઈ શકે, એને બચાવી શકીએ આપણે. તો જ્યારે આ એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શરૂઆતમાં જ્યારે મંજૂરી લેવાની હતી એ વખતે એમને ફક્ત 600 મિલિયન એટલે કે 60 કરોડ અમારો પ્રોજેક્ટ કોસ્ટ બતાવ્યો અને 60 લાખ રૂપિયા ભરી પણ દીધા અને એમને કામ ચાલુ કરી દીધું. પછી અમે ખેડૂતોને ખૂબ આ લોકો હંદડી રહ્યા હતા. અમારા ખેતરોમાં જવાના રસ્તા ખરાબ થઈ ગયા હતા, અમારા આવવા જવાના રોડ રસ્તા તોડી નાખ્યા હતા. તો અમે અવારનવાર રજૂઆત કરતા તો એ કે કરી દઈશું, ખાલી આશ્વાસન આપતા હતા. પછી આના માટે અમે કલેક્ટર સાહેબમાં ઓનલાઈન રજૂઆત કરી, સીએમ માં રાજ્ય સ્વાગતમાં પણ ગયા, ઓનલાઈન સીએમઓમાં, પીએમઓમાં, ટેકેદારી આયોગ ભવનમાં પણ આના માટે રજૂઆત કરેલી. છેલ્લા લગભગ અમે 12 માસથી આના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, લડી રહ્યા છીએ. પણ છતાં અમને એવું થતું કે હજુ આ લોકો કેમ સહળતા નથી. પછી આ લોકોનું અહીંયા અંદરનું સ્ટ્રક્ચરનું કામ પૂરું થઈ ગયું. પછી એ લોકો, કારણ કે ધાંગધ્રા થી કૃષ્ણનગર જે વીજ લાઈન લાવ્યું હોય તેના માટે એ લોકો ઇલેક્ટ્રિક પોલ ઉભા કરવાના હોય. તો ટોટલ ઇલેક્ટ્રિક પોલ 1 થી 73 પોલ આવ્યા. તો મેં એવી અરજી કરી હતી કે 73 પોલ નાખ્યા તો કોની મંજૂરીથી તમે નાખ્યા? તો એ કલેક્ટર પાસે મંજૂરી મૂકી, કલેક્ટરે એને મંજૂરી આપી દીધી કે પોલ તમે હંગામી ધોરણે સ્ટ્રક્ચર આપી દીધું કે તમે હંગામી ધોરણે આ તમે પોલ બેઠા કરી શકો. તો એ પોલ પણ બેઠા થઈ ગયા. પણ કલેક્ટરે એની અંદર મંજૂરી લખી હતી કે આખરી મંજૂરી મળ્યા બાદ આની અંદર વીજ ભવન ચાલુ કરવું. અને કલેક્ટરે જે મંજૂરી આપી હતી ને, તો કલેક્ટરને ઓલામાં એમને લખ્યું હતું જે અમે અહીંયા વીજ પ્લાન્ટ ઉભો કર્યો છે એમાં અમારું 850 કરોડ રૂપિયાનું રોકાણ ફેલ થશે જો આ પ્લાન નહીં ચાલુ થાય તો પછી ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે આમાં તો કઈ મોટી ગેરરીતિ થઈ છે. તો ત્યારબાદ તરત અમે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી ગાંધીનગર જયપાલસિંહ ને મળેલા. તો જયપાલસિંહ સર જોડે અમે વાત કરેલી કે સાહેબ આ એનએસી સોલર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તમારે જયારે પેલા 600 મિલિયન 60 કરોડનો પ્લાન્ટ બતાવેલ છે અને કલેક્ટરમાં આ લોકો 850 કરોડ કહે છે, તો એની 1% લેખે કોસ્ટ ભરે તો આની રકમ તો 8.5 કરોડ થાય. અને આ લોકોએ તમારે આની મંજૂરી જ રદ કરવી જોઈએ. તમારી પાસે ખોટું એક તો મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય, એની તપાસ કરવાની જગ્યાએ અરણ્ય ભવન થી એવી મંજૂરી મળી ગઈ કે આને 1% લેખે વર્ષે 1 કરોડ ભરવા. તો એના ઉપરથી અમને શંકા થાય કે મારા પિતાશ્રી ગુજરી ગયા હોય અને ઈ વડે જીવતા મને કે મને શીરો બનાવી દે બટા, તો હું જીવતા હોય ને શીરો ખવડાવું તો મરી જાય પછી તો ખાવાના નથી. તો આ ઘુડખરો જયારે મરી જાય 8 થી 8 વર્ષ પછી, તો 8 વર્ષ પછી કરોડ રૂપિયા આવે તો એનું શું કરવાનું? તો ખરેખર જો વનના અંદર
વન્યને પ્રાણીઓને બચાવવાનો જો પ્રેમ હોય તો વાસ્તવિકતાથી એની તટસ્થ તપાસ થવી જોઈએ કે આ લોકો શા માટે ગોલમાલ કરીને ખોટો પ્રોજેક્ટ કોર્સ બતાવીને આગળ વધી રહ્યા છે. બીજી વાત કે જ્યારે કલેક્ટર સાહેબે કે એની અંદર અમે ગયેલા રાજ્ય સ્વાગતમાં, તો ત્યારે અમે કીધું આ ખેડૂતોને વળતર નથી આપતા. તો રાજ્ય સ્વાગતમાં અમને એવું કીધું કે તમે તમારા અધિક કલેક્ટર સાહેબ છે R.K. ઓઝા સાહેબ, તમે ઓઝા સાહેબનો સંપર્ક કરો. તો ત્યારબાદ અમે ઓઝા સાહેબને મળવા ગયા કે તમે આવો કે અમે તમારું ખેડૂતોનું બધું સારું કરી દઈએ કે, અને કંપનીને પણ અમે બોલાવીએ લઈએ. પછી એક દિવસ કંપની આવી, કંપની વાળા આવ્યા, એમને 10 દિવસનો સમય આપ્યો અમે ખેડૂતોને બધાય, અને જ્યારે જરૂર પડશે ત્યારે એને પણ અમે પ્રૂફ આપશું અને કીધું કે આમનો પ્રશ્ન કરી દો. પણ હજુ આજ દિવસ સુધી કંપનીને મંજૂરી નથી મળી સાહેબ. આની અંદર લખ્યું હોય કે આ ફક્ત ને ફક્ત સ્ટ્રક્ચર ઉભું કરવા માટે તમને મંજૂરી આપવામાં આવે. 5મા નંબરની શરતની અંદર એવું પણ લખેલું હોય કે આમાં ખેડૂતોની જમીન હોય તો ખેત મજૂરો ખેડૂતોનું સંમતિ પત્રક લેવું. કોઈ પણ જાતનું સંમતિ પત્રક નથી લીધું. સરકારી જમીન હોય તો એની અંદર રેવન્યુ વિભાગની મંજૂરી હોવી જોઈએ કાયદાની કલમ મુજબ, તો રેવન્યુ વિભાગની પણ મંજૂરી નથી લીધી. તો આ વખતે ઓનલાઈન ની અંદર જાણવા એવું જડ્યું કે કૃષ્ણનગર થી ધાંગધ્રા લગીને ટોટલ 73 થાંભલા છે. તો એની અંદર 48 થાંભલા તો સરકારી ખરાબામાં ઉભા છે, તો હજુ કોઈ એની મંજૂરી પણ નથી આપી. તો ઈ ઉપરથી એવું સ્પષ્ટ જણાય છે કે આમાં કંઈક રંધેર્યું હોય. ઈ પણ એક તપાસનો વિષય છે. પછી અહીંયા અમારે બાજુમાં કીડી ગામ છે, તો અહીંયા ફક્ત ખાલી 23 મેગાવોટનો પાવર પ્લાન્ટ અહીંયા છે. એ એક સેન્સિટિવ ઝોનમાંથી નદીની લાઈન પસાર થાય. તો અહીંયા એ લોકોએ કેબલને અંડરગ્રાઉન્ડ કરાયો છે. અને અહીંયા અમારે કૃષ્ણનગર તો આવડી મોટો 200 મેગાવોટનો પાવર છે, તો એ લોકો ઉપરથી જઈ રહ્યો. તો અહીંયા વસવાટ કરતા જે ઘુડખરો હતા એ અત્યારે અભયારણ્ય છોડી અહીંયાથી વિસ્તાર દૂર થઈ અમારી આજુબાજુમાં રોડ ટપી ટપીને ઘણાદ, વણા, મેથાણ, માનપુર અહીંયા વહી ગયા છે. ત્યારે અમને એવો સવાલ થાય કે ખરેખર આની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર થયો. જે અશ્વિનભાઈ જે વાત કરી રહ્યા છે ઘુડખરની, તો આપણે જોઈ શકીએ છીએ કે કંપનીનો જે પ્લાન્ટ છે ત્યાં આ ઘુડખર સેન્ચુરી નજીક આવે છે, અને ઘુડખર એની બહાર પણ આવે છે, સેન્ચુરી બહાર, અને પોતે આ રીતે કરતા હોય છે. તો જોઈ શકીએ છીએ આમાં કે ઘુડખર પોતે પણ આ રીતે ફરી રહ્યા છે. જી 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 જી. અને બીજામાં સર એક અમારી સ્કૂલ છે, અમારા ગામની પ્રાથમિક શાળા છે. તો કાયદાકીય જોગવાઈ એવી છે કે સ્કૂલ જેવું કોઈ સંવેદનશીલ વિસ્તાર હોય, કોઈ જાહેર ક્ષેત્ર હોય, તો અહીંયાથી ન્યૂનતમ 100 મીટર દૂર ઉપર તાર રાખવા હોય. કારણ કે એનાથી ઇલેક્ટ્રિક મેગ્નેટિક જે રેડિયેશન નીકળે એનાથી બાળકો ઉપર એની ખૂબ જ અસર પડી રહી છે. અને બાળકો સાથે ભણવામાં પણ ખૂબ ઓનલાઈન અમે ભણતર નથી કરાવી શકતા. તો સ્કૂલ એક એવી છે કે સ્કૂલને ક્યારેય નાની ન સમજવી. કોઈ નાનો તો રહીનો દાણો. તો આ સ્કૂલની અંદર જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે, તો આની અંદરથી કોઈ નેતા પણ બનશે, કોઈ રાજનેતા પણ બની શકશે આની અંદરથી. અને કોઈ આની અંદરથી કઈ તો ગાંધીજી જયારે અભ્યાસ કરતા હતા તો ત્યારે જમીન ઉપર લખીને ભણીને બેરિસ્ટર બન્યા.